સંજેલીના નૈનકીમાં યુવકનો મૃતદેહ મળ્યો। પાટ મહાદેવ મંદિર રોડ નજીકથી 24 વર્ષીય યુવકની લાશ મળતા ચકચાર। પોલીસ તપાસ શરૂ। સંજેલી તાલુકાના નૈનકી ગામમાં પાટ મહાદેવ મંદિર તરફ જતા રસ્તા નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિકોને જાણ થતાં તેમણે સરપંચ અને પોલીસને જાણ કરી હતી। મૃતદેહની ઓળખ નિસરતા ફળિયાના 24 વર્ષીય દીપક નિસરતા તરીકે થઈ હતી। પરિવારજનોને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવક ગત રોજ પોતાના ઘરેથી નીકળ્યો હતો। મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। હત્યાની આશંકા સહિત વિવિધ દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે। સંજેલી પોલીસ મથકના પીઆઈ જીબી પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ડોગ સ્ક્વોડ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। ગઈકાલ સાંજના આશરે 9 વાગ્યાના આશરે સુમારે મારા ભત્રીજાનો છોકરો નામે દીપકભાઈ સાંજના સમયે કંઈક ગાડી અરે મોટરસાઇકલ લઈ અને નીકળેલો અને મોટરસાઇકલ ઘરે મૂકી અને રોડ ઉપર વાતો કરતો હતો। રોડ પર નીકળ્યો અને સવારમાં અમને જાણ થતાં અમે એની તપાસ કરતા એ પર્વતભાઈ ધીરાભાઈના ઘર આગળ ડેડ બોડી મળી અને અમને જાણ કરેલી। ત્યાં સિવાય અમે બીજું કોઈ જાણતા નથી। શું છે, કઈ રીતે પ્રેમમાં પડલો છે કે પછી કોઈ મર્ડર કરી નાખી ગયા છે એ અમને ખબર નથી। બરાબર, તમારી આગળની શું માંગ છે? અમારે તો જો આની યોગ્ય અને કાયદેસરની તપાસ થવી જોઈએ, ન્યાય માંગવો જોઈએ ને કે અમે ડેડ બોડી લઈશું ને જે તે વખત દવાખાનામાં જો અકસ્માત દાખલ કરીને જો એને પુરાવો નહીં મળતો પોલીસને તો પછી અમે અમારી રીતે કરીશું। હાલ ડેડ બોડી ક્યાં છે? ડેડ બોડી અત્યારે દાહોદ છે। દાહોદ પીએમ માટે લઈ ગયેલા છે। આપનું નામ? મારું નામ મનસુખભાઈ કાનજીભાઈ નિસરા।